સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જૂનાગઢના સત્તાધાર અને આપા ગીગાની જગ્યાના વિવાદને લઈને ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લાના પ્રમુખ લલિત વસોયા સત્તાધારના મહંત વિજય બાપુના સમર્થનમાં આવ્યા છે. લલિત વસોયાએ કહ્યું છે કે વિજય બાપુ પર આક્ષેપો કરનારા કોઈ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યા નથી. તો વધુમાં વસોયાએ કહ્યું છે કે સનાતન ધર્મ મુદ્દે કોઈપણ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ. જગ્યાને બદનામ કરવાના પ્રયત્નો હીન પ્રયાસ થઈ રહ્યા છે. ધાર્મિક જગ્યાઓ અને સનાતન ધર્મને બદનામ ન કરવા જોઈએ. માં કોઈ વ્યક્તિ ઉપર એના મહંત ઉપર આક્ષેપો થાય પરંતુ એના કોઈ ઠોસ પુરાવાઓ મીડિયા સામે કે કાનૂની પ્રક્રિયામાં લાવવામાં નથી આવતા. ફક્ત ને ફક્ત ત્યાંના મહંત વિજયદાસ બાપુને એ જગ્યાને બદનામ કરવા માટેના પ્રયત્નો ચાલતા હોય એવું બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું.